જસ્ટ મિનિટ ફ્રેન્ડ્સ, થોડી ટેકનિકલ ખામીના કારણે. યસ, હવે દેખાય છે ને બોર્ડ બાળકો? દેખાય છે? હવે બોર્ડ જોઈ શકો છો? ઓકે, ગુડ ગુડ ગુડ. ગુડ મોર્નિંગ. સૌ પ્રથમ તો થોડું લેટ થઈ ગયા, થોડીક ટેકનિકલ ખામી થઈ ગઈ હતી એટલે લેટ થઈ ગયા છીએ મિત્રો. ઓકે, આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ રીડ 3, એટલે કે યુનિટ 2નું બીજાનું રીડ 3, જેનું એક કાવ્ય આપેલું છે ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ. બરાબર છે? સિક્રેટ્સ એટલે રહસ્ય અને મશીન્સ એટલે યંત્રો. આપણે યંત્રો જે વાપરીએ છીએ તેનું એક રહસ્ય રહેલું છે એવું આ કાવ્યની અંદર દર્શાવ્યું છે. એને પછી ભણીએ છીએ. સૌ પ્રથમ કરીએ તમારા પેપર્સની વાત. ઘણા બધા વિદ્યાર્થીઓ ખૂબ જ આળસ કરી રહ્યા હોય એવું લાગે છે. બરાબર છે? તમારા પેપર ચેક થઈ ગયા છે, માર્ક્સ પણ આવી ગયા છે. તો અહીંયા આ વસ્તુને ધ્યાનમાં રાખો કે 11th છે, સાયન્સ સ્ટ્રીમમાં છો, સાયન્સ રાખીને બેઠા છો, મહેનત કરવાની છે. ઘણી બધી વિદ્યાર્થીનીઓને પણ થોડી ઘણી તકલીફ પડે છે, અમુક વસ્તુ તો છોડી જ દીધું છે તમે, તો આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખો. બરાબર છે? ઓકે, નેક્સ્ટ ટાઈમ સેકન્ડ એક્ઝામમાં આવું થવું જોઈએ નહીં. બરાબર છે? આપણે ઘણું બધું શીખવાડીએ છીએ તો તેનું વાંચન કરો, ઘેર રિવિઝન કરો. ભરપૂર સમય મળે છે તમને લોકોને, તો એનું તમારે શું કરવું જોઈએ? વાંચન કરવું જોઈએ. બરાબર છે? ઓકે, ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ એટલે કે યંત્રોનું રહસ્ય. અહીંયા આપણે જોઈએ છીએ કે યંત્રની શરૂઆત, યંત્રનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ યંત્ર હશે તો કોઈ પણ ધાતુનું બનેલું હશે. બરાબર છે? કોઈ પણ સામગ્રીનું બનેલું હશે. એ સામગ્રીને જ્યાંથી લાવવામાં આવે છે, બરાબર, જેમ કે લોખંડનું કોઈ યંત્ર હોય તો એ લોખંડ ક્યાંથી? ખાણમાંથી કે ખીણમાંથી લાવવામાં આવે છે. તેનું શુદ્ધિકરણ કરવામાં આવે છે, ઓગાળવામાં આવે છે, તેને આકાર આપવામાં આવે છે. જો બરાબર એને આકાર આપવો હોય તો એને કોઈ ડાયમાં કે કોઈ યંત્ર દ્વારા તેને ટુકડા કરીને, જોઈન્ટ કરીને, સાંધા લગાડીને, ઘસીને, કાપીને તેને શું કરવામાં આવે છે? તૈયાર કરવામાં આવે છે, એક ચોક્કસ આકાર આપવામાં આવે છે. અને તે માત્ર આપણી પાસે બીજી કોઈ આશા રાખતું નથી. આપણા માટે 24 કલાક કામ કરે છે. મિલોની અંદર જુઓ, મિલો કે કારખાનાઓમાં શિફ્ટ બદલાશે. શિફ્ટ માણસોની બદલાય છે, યંત્રોની બદલાતી નથી. તે તો બિચારા 24 કલાક ચાલુ રહે છે. ગરમ થઈ જાય તો હોય પેલો જે હોય માલિક, ના કંઈ નહીં થાય તમે ત્યાં ચાલુ રાખો. બરાબર? કારીગર પણ એના ઉપર કામ કર્યા કરે છે. તો આવું સતત ચાલ્યા કરે છે. માટે અહીંયા એવું કહે છે કે આ યંત્રના ઉપર કોઈ દયા કરતું નથી. તેને 24 કલાક તે આપણા માટે કાર્યરત રહે છે. જ્યારથી તેનો ઉદ્ભવ થાય છે ત્યારથી લઈને જ્યાં સુધી તે બગડી ન જાય, જ્યાં સુધી તે ખરાબ ન થઈ જાય, ત્યાં સુધી આપણે તેના ઉપર શું કરીએ છીએ? અત્યાચાર જ કરીએ છીએ, તેની સાથે કામ જ લઈએ છીએ. તો આવી રીતે તે આપણા માટે શું કરે છે? ઘણા બધા કામ કરે છે. કોઈ યંત્ર આપણને, જેમ કે પંખો છે, આપણે લાયા ત્યારથી ચાલશે, જ્યાં સુધી બગડશે નહીં ત્યાં સુધી ઉતારીશું એને નીચે, નહીં ઉતારીએ. એવી રીતે ટીવી છે, ઘણા બધા યંત્રો છે, મશીનરીઝ છે. આ બધી વસ્તુઓ શું કરે છે? તો કે આપણને મદદરૂપ થાય છે, તે પોતાનું કામ કરે છે અને એના બદલામાં આપણે એને માત્ર એનર્જી આપીએ છીએ. પંખો ચલાવવા માટે 2 છેડા, 2 વાયર અડાડીને એને માત્ર શું કરીએ? ઇલેક્ટ્રિસિટી આપીએ છીએ. કાર હોય તો એમાં પેટ્રોલ પૂરીએ છીએ, ડીઝલ પૂરીએ છીએ, ગેસ પૂરીએ છીએ. માત્ર એ આપણી પાસે આટલી જ માગણી કરે છે. તો આ એક રહસ્ય છે આપણા માટે કે આપણે કોઈ દિવસ એના ઉપર દયા કરતા નથી. 100-200 કિલોમીટર ગાડી ચલાવીને જઈશું, કોઈ દિવસ એવું નહીં કરે કે યાર ગાડી બિચારી ગરમ થઈ ગઈ હશે, દયા આવે આપણને? ના, આપણે જા તારી દોડાઈ જ રાખીએ છીએ. પંખો ગરમી લાગે ફૂલ કરીને ચલાવતો આખો દિવસ રાત ચાલે છે. એસી આખી દિવસ રાત ચલાવતા હોય. બિલ આવશે, બિલના વિષયમાં આપણે એના ઉપર દયા કરીશું. યાર બહુ બિલ આવશે, એસી બંધ કરી દો, પંખો બંધ કરી દો, થોડી વાર માટે બહાર જઈને બેસીએ, બિલ બહુ આવે છે. તો ત્યારે અમુક લોકો શું કરતા હોય? એના ઉપર દયા કરીને બંધ કરી દેતા હોય, પણ એ પોતાના ઉપર દયા કરીને, યંત્ર ઉપર નહીં. એવી જ રીતે અહીંયા પણ આ યંત્રો ઉપર આપણે દયા કરવી જોઈએ. તે આપણા માટે કંઈક વસ્તુ ઉચકે છે.
કોઈને ધક્કો મારે છે, કોઈને ચલાવી આપે છે, યા એન્જિન છે જે ગાડીનું કે વ્હીકલનું, એ શું કરે છે, આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં મદદ કરે છે. લિફ્ટમાં લગાવેલી જે મોટર છે આપણને શું કરે છે, ઉપર લઈ જાય, નીચે લાવે છે. તો આ રીતે બધા જ અલગ અલગ પ્રકારના તે શું કરે છે, કામ કરે છે. તે આપણને ક્યારે એક તરફનું શું કહેવાય કે આપણા તરફ જ્યારે આપણે તેને હેન્ડલ કરવામાં, જ્યારે તેને ચલાવવામાં, કાબૂ કરવામાં જો આપણે કોઈ ભૂલ કરીએ તો જ તે આપણને શું કરે છે, દગો આપે છે, દગો કરે છે. આપણે તો રોજ એની સાથે દગો કરીએ છીએ, પણ જ્યારે આપણે એને ચલાવવામાં શું કહેવાય કે થોડી ભૂલ કરીએ, આપણા અંદર કોઈ ખામી રહી જાય, ત્યારે તે આપણને શું કરે છે, દગો કરતું હોય છે. અને ત્યારે તે આપણા ઉપર કોઈ દયા ખાતું નથી. ગાડી ચલાવતા હોય સૂઈ જઈએ તો ગાડી એની જાતે ચાલવાની ના, જઈને ક્યાંય ઠોકાઈ જશે, પલટી ખાઈ જશે ફૂલ સ્પીડમાં હશે તો, બરાબર. યંત્ર ચાલુ છે, આપણું મશીન ચાલુ છે કંપનીનું, બરાબર, એ તો એની જાતે જ કામ કરશે. આમ હાથ રાખીને બેસી રહીશું તો આપણો હાથે અંદર જતો રહેશે, આંગળાએ કપાઈ જશે, હાથે કપાઈ જશે. તો આવી રીતે એને સંચાલન કરવામાં આપણે શું કરવું જોઈએ, ધ્યાન રાખવું જોઈએ. તો આ બાબતને અહીંયા દર્શાવીએ કે ભાઈ આ જે યંત્ર છે તે શું નથી, તો કહે છે કે એ બીજું કંઈ નથી પણ માણસના મગજમાંથી ઉત્પન્ન થયેલું એક બાળક છે. જેમ ભગવાને બાળકને ઉત્પન્ન કર્યું તો બાળક કેવું છે, નાદાન છે. તો આ પણ મનુષ્ય દ્વારા ઉત્પન્ન કરેલું એક યંત્ર છે કે જે એક નાદાન બુદ્ધિનું છે. જો તેને તમે જેવું સંચાલિત કરશો તેવું જ તમને ફળ આપશે. નાનું બાળક હોય, બાળપણથી તમે એને ખરાબ શીખવાડશો તો એ ખરાબ જ શીખવાનું છે. ગમે એટલા સારા કુટુંબનું હશે પણ જો એને ખરાબ શીખવાડવામાં આવશે, અપશબ્દો બોલવાનું, ખરાબ વર્તન કરવાનું, ઉદ્ધતાઈથી વર્તન કરવાનું, તો એ ઓલવેઝ બીજા સાથે ખરાબ જ વર્તન કરશે. ઇવન શીખવાડનાર સાથે પણ ખરાબ વર્તન કરશે. પણ ગમે તેવા ખરાબ કુટુંબમાં જન્મેલું હોય, એના મા બાપ ગમે એટલા ખરાબ હોય, પણ જો એ બાળકને શિક્ષણ સારું આપવામાં આવે, સારું શીખવાડવામાં આવે, તો એ બાળક હંમેશા સારું વર્તન કરશે અને એક સારો વ્યક્તિ બનશે. તો આ રીતે અહીંયા આ સિક્રેટ ઓફ ધ મશીનની અંદર આપણને દર્શાવ્યું છે કે ભાઈ અહીંયા જે યંત્રો છે તેના ઉપર આપણે થોડી દયા કરવી જોઈએ, કારણ કે તે આપણા માટે 24 કલાક કામ કરે છે અને તે હંમેશા આપણને મદદરૂપ થતા હોય છે. તો આપણે પણ તેને મદદરૂપ થવું જોઈએ અને તેને કોઈ પણ રીતે નુકસાન ના થાય તેને સંચાલિત કરવામાં આપણે ધ્યાન રાખવું જોઈએ અને આ રીતે તેને કાર્યરત કરવું જોઈએ. તો અહીંયા દર્શાવેલું છે રૂડયાર્ડ કિપલિંગ, જે યુકેના, યુનાઇટેડ કિંગડમ એટલે કે ઇંગ્લેન્ડ બાજુના એક પોએટ છે, તેમણે આ કાવ્ય લખેલું છે. જો કોઈ લિટરેચરમાં, અંગ્રેજી સાહિત્યમાં રસ ધરાવતા હોય તો તે લોકોને આનું નામ મોટા સાહિત્યકાર તરીકે જાણવા મળશે. ઓકે, ચલો ધ્યાન આપો. ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ. અહીંયા યંત્ર પોતાનું રહસ્ય કહી રહ્યું છે. વી વેર ટેકન, અમને લાવવામાં આવ્યા હતા. લેવું અથવા લાવવું, તો કે વી વેર ટેકન, અમને લાવવામાં આવ્યા હતા. ફ્રોમ ધ ઓરબેડ એન્ડ ધ માઇન્ડ. ઓરબેડ એટલે ખડકો, મોટા મોટા હોય જે ખીણમાં રહેલા પથ્થરો રૂપી, તો એવા સોરી ગાઈસ, તો એવા ખડકોમાંથી લાવવામાં આવ્યા હતા. એન્ડ ધ માઇન, માઇન એટલે શું થાય, ખીણ અથવા ખાણ. લોખંડની શું હોય, ખીણો હોય. લોખંડ જ્યાંથી મળતું હોય, ઉદ્ભવ થતો હોય. જમશેદપુર છે જે ટાટા કંપનીનું, બરાબર, તમે ભણ્યા હશો 10મા ધોરણમાં. તો એ શું છે, જમશેદપુર એક આ ખીણ છે, મોટી ખાણો આવેલી છે લોખંડની. તો અહીંયા એવી રીતે ખાણમાંથી લાવવામાં આવ્યા હતા. વી વેર મેલ્ટેડ, અમને પીગાળવામાં આવ્યા હતા. મેલ્ટેડ એટલે શું કરવું, પીગાળવું. તો અમને પીગાળવામાં આવ્યા હતા. ઇન ધ ફર્નેસ, ભઠ્ઠીની અંદર. એન્ડ ધ પીટ, પીટ એટલે ઊંડો ખાડો. મોટી મોટી કંપનીઓ છે જેમ કે ટાટા સ્ટીલ, તો એ તેના ત્યાં શું આવેલું હશે, એ કંપનીમાં મોટી મોટી ભઠ્ઠી આવેલી છે કે જેમાં ખડકોને શું કરી દેવામાં, ઓગાળીને એનું નિસ્યંદન કરવામાં આવે. લોખંડને અલગ કાઢવામાં આવે, સ્ટીલને અલગ કાઢવામાં આવે. તો આવી રીતે જ્યાં અમને એક ભઠ્ઠીમાં કે ઊંડા ખાડામાં ઓગળવામાં આવ્યા હતા. વી વેર કાસ્ટ, કાસ્ટ એટલે શું કરવું, તો કે વી વેર કાસ્ટ, અમને તૈયાર કરવામાં આવ્યા હતા. એન્ડ રોટ એન્ડ હેમર્ડ ટુ ડિઝાઇન. રોટ, રોટ એટલે શું કર્યું, તો આકાર આપ્યો હતો. એન્ડ
હેમર્ડ એટલે ઠોકવું, હથોડી વડે હોય એનાથી ઠપકારવું અથવા ઠોકવું. ટુ ડિઝાઇન તૈયાર કરવા માટે, ચોક્કસ આકાર આપવા માટે આપણે શું કરાયા હતા? કાસ્ટ તૈયાર કરાયા હતા. રોટ એટલે કે અમને શું કરાયા હતા? તો કે સજાવવામાં આવેલા હતા, આકાર આપવામાં આવ્યો હતો. એન્ડ હેમર્ડ એટલે કે હથોડી વડે ઠોકવામાં આવ્યા હતા. વી વેર કટ, અમને કાપવામાં આવ્યા હતા. વધારાનો ભાગ થઈ જાય તો એને શું કરવામાં આવે? કટર વડે કાપી દેવામાં આવે. તમે લેથ મશીનના કારખાનાઓમાં જશો તો ત્યાં મોટા મોટા યંત્રો હોય જેની અંદર કટર હોય, જે જાડામાં જાડા લોખંડને પણ શું કરી દે? કાપી નાખે. તો એ કટ કાપવામાં આવ્યા હતા. એન્ડ ફાઇલ એટલે ઘસવું. પેલી આમ આડી લાઇનિંગ વાળી આવે, ક્રોસ લાઇનિંગ વાળી ઝીણી ઝીણી ડિઝાઇન વાળી ફાઇલ આવે. પંચર કરાવવા જાઓ તો ટ્યુબને ઘસે. જોયું છે ને તમે? ટ્યુબને આમ શું કહેવાય કે થોડું બરછટ બનાવવા માટે ઘસતા, એને ફાઇલ કહેવાય. તો ફાઇલ એટલે ઘસવામાં આવ્યા હતા. એન્ડ ટૂલ્ડ એન્ડ ગોજ્ડ ટુ ફીટ. ટૂલ્ડ એટલે પાના પકડનો ઉપયોગ, બધા સાધનોનો ઉપયોગ કરાયો હતો. એન્ડ ગોજ્ડ ટુ ફીટ, માપ્યું હતું. અહીંથી લઈને આટલું માપ છે તો આટલું લોખંડની પટ્ટી જોઈશે તો એને ગોજ કર્યું હતું. એટલે કે તેને શું કરવામાં આવ્યું હતું? ગોજ્ડ એટલે માપવામાં આવેલું હતું. સમ વોટર, કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક. સમ વોટર, કેટલાક યંત્રો છે જેને પાણીની જરૂર પડે છે પોતાના ઈંધણ તરીકે. કોલ એટલે કોલસો. એન્ડ ઓઇલ એટલે દરેક પ્રકારનું ઓઇલ આવી જાય. પછી એ ડીઝલ હોય, પેટ્રોલ હોય કે પેલું એન્જિન ઓઇલ હોય. વી આસ્ક, જેની હંમેશા અમે શું કરીએ છીએ? માંગ કરીએ છીએ. અહીંયા લખ્યું છે આસ્ક એટલે માંગણી કરવી. તો તેની અમે શું કરીએ છીએ? માંગણી કરીએ છીએ. એન્ડ 1000 ઓફ એન ઇચ, અને અસંખ્ય માત્રામાં, અસંખ્ય પ્રમાણમાં. ઇટ ગીવ ટુ અસ પ્લે, અને તે અમને આપવામાં આવે છે. ટુ પ્લે એટલે ચલાવવા માટે. આપણે બાઇક લાવીએ છીએ કે કાર લાવીએ છીએ. હવે કાર ને બાઇકની કિંમત નહીં હોય, એના કરતાં ડબલ અથવા 10 ગણું પેટ્રોલનું આપણો ખર્ચ કરી દેતા હોઈએ છીએ. 3 લાખની, 4 લાખની, 5 લાખની ગાડી લાયા, પણ તમે સરવાળે જોજો કે તેનું જે પેટ્રોલનું જે હિસાબ કરશો પહેલા દિવસથી લઈને જ્યાં સુધી તમે ગાડી ચલાવો ત્યાં સુધી, તો એ 10 ગણો વપરાશ થઈ ગયો હશે તમારા પૈસાનો, જે તેના ઈંધણ માટે તમે વાપરો છો. એન્ડ નાઉ ઇફ યુ વિલ સેટ અસ ટુ વર્ક અવર ટાસ્ક, અને જો હવે તમે અમને સેટ એટલે ગોઠવી દેશો ટુ અવર ટાસ્ક, અમારા કાર્ય કરવામાં. વી વિલ સર્વ યુ, અમે તમારી સેવા કરીશું. સર્વ એટલે શું કરવું? સેવા આપવી. વી વિલ સર્વ યુ ફોર 20 hours a day, અમે 24 કલાક 24 hours જે કહીએ છીએ એની જગ્યાએ શું લખીએ? 4 and 20 hours a day, અમે 24 કલાક તમારી શું કરીશું? સેવા કરીશું. વી કેન પુલ, અમે ખેંચી શકીએ છીએ. પુલ એટલે શું કરવું? આમ તો ધક્કો મારવો થાય. એન્ડ હોલ એટલે શું કરવું? તો કે ધકેલી જવું, ઢસડી જવું. એન્ડ પુશ એન્ડ લિફ્ટ એન્ડ ડ્રાઈવ. પુશ એટલે શું કરવું? તો અહીંયા આપણે લખ્યું છે ધકેલું. હોલ એટલે ઢસડી જવું. ત્યારબાદ લખ્યું છે લિફ્ટ એન્ડ ડ્રાઈવ. લિફ્ટ એટલે ઉચકવું, એન્ડ ડ્રાઈવ એટલે હંકારવું, ચલાવવું. તો અમે આ રીતે કામ કરી શકીએ છીએ. વી કેન પુલ, અમે ખેંચી શકીએ છીએ. હોલ એટલે ઢસડી જઈએ છીએ. પુશ એટલે ધક્કો મારી શકીએ છીએ. લિફ્ટ એટલે ઉચકી શકીએ છીએ, લિફ્ટની અંદર આમ ઊંચું થઈ જાય, બરાબર. એન્ડ ડ્રાઈવ એટલે ચલાવી શકીએ છીએ અથવા હંકારી શકીએ છીએ. વી કેન પ્રિન્ટ, અમે પ્રિન્ટ કરી શકીએ છીએ એટલે છાપી શકીએ છીએ. એન્ડ પ્લાવ એટલે ખેડવું. જમીનમાં જે ખેડે છે, ટ્રેક્ટર દ્વારા ખેડવામાં આવે જમીનને, તો એને પ્લાવ કરી શકીએ છીએ. એન્ડ વીવ એન્ડ હીટ એન્ડ લાઇટ. વીવ એટલે વણવું. મિલોની અંદર જે સાધનો છે તે વણવાના કામમાં આવે છે. જસ્ટ મિનિટ, થોડું ડિસ્ટર્બન્સ થાય છે. એક પેલી જે બારી છે બંધ કરી દો તો અવાજ ઓછો આવશે. જસ્ટ મિનિટ.
લગ્નની સિઝન ચાલી રહી છે એટલે હવે કોઈને રોકી શકાય નહીં, માટે આપણે સહન કરવાનું રહ્યું. ઓકે, તો વી કેન પ્રિન્ટ, અમે છાપી શકીએ છીએ. પ્લાવ, પ્લાવ એટલે ખેડવું, જમીનમાં જે ખેડવાનું કામ કરે છે યંત્ર દ્વારા થાય છે. વીવ એટલે વણી શકીએ છીએ. આ કાપડ જે છે વણવાનું કામ શેમાં થાય? મશીનમાં, યંત્રમાં. તો વી કેન વીવ. એન્ડ હીટ એન્ડ લાઇટ, ગરમ પણ ગરમી આપી શકીએ છીએ. એન્ડ લાઇટ એટલે પ્રકાશિત કરી શકીએ. આપણું વ્હીકલ છે એની અંદર પેલું જે ટર્બાઇન જેવું હોય છે એ ચાલે છે તો પ્રકાશિત થાય છે. જનરેટર ચાલે છે તો તેનાથી શું થાય છે? અજવાળું ઉત્પન્ન થાય છે, વીજળી ઉત્પન્ન થાય છે. તો તે લાઇટ કરવામાં એટલે કે પ્રકાશિત કરવામાં પણ શું થાય છે? મદદરૂપ થાય છે. વી કેન રન એન્ડ રેસ. વી કેન રન, અમે દોડી શકીએ છીએ. રેસ, બાઇકની, કારની, ટ્રકની, આ બધાની રેસ લાગે છે તો એમાં શું લાગેલા હોય છે? યંત્રો. તો વી કેન રેસ એન્ડ સ્વિમ એન્ડ ફ્લાય એન્ડ ડાઇવ. સ્વિમ એટલે તરી શકીએ છીએ. વી કેન ફ્લાય એટલે અમે ઉડી શકીએ છીએ. વિમાનોની પણ શું લાગે છે? રેસ લાગે છે. એન્ડ ડાઇવ એટલે ઉપરથી કૂદી શકીએ છીએ. વિમાન ઉપર જતું હોય ને પાછું એકદમ શું થાય? નીચે આવે, તો ડાઇવ કરી શકીએ છીએ. વી કેન સી એન્ડ હિયર, અમે જોઈ પણ શકીએ છીએ અને સાંભળી પણ શકીએ છીએ. એન્ડ કાઉન્ટ એન્ડ રીડ એન્ડ રાઇટ, અમે કેટલી ગણતરી કરી શકીએ છીએ. બેંકમાં જાઓ તો નોટો ગણવાનું શું આવે છે? મશીન આવે છે, તો એ કાઉન્ટ કરી શકીએ છીએ. રીડ એન્ડ રાઇટ, અમે વાંચીને લખી શકીએ છીએ. તો વાંચી પણ શકીએ એવા યંત્રો છે, રોબોટ જે છે કે વાંચવા લખવાનું કામ કરી શકે છે. બટ રિમેમ્બર પ્લીઝ, પરંતુ મહેરબાની કરીને એટલું યાદ રાખો, ધ લો બાય વિચ વી લીવ, તે કાયદા અથવા કાનૂનને, તે જે લો એટલે શું થાય? કાયદો. તો અહીંયા તે કાયદો જે છે તેને યાદ રાખો, નિયમોને યાદ રાખો. વિચ વી લીવ, જેના દ્વારા અમે જીવીએ છીએ. વી આર નોટ બિલ્ડ, અમને તૈયાર કરાયા નથી. ટુ કોમ્પ્રિહેન્ડ લાઈ, ક્યારે આપણો માણસ ભૂલ કરશે ટાઈપ કરવામાં, પણ તમે જે ટાઈપ કરવું હશે એ ટાઈપની સ્વિચ દબાવતા જશો તો કોમ્પ્યુટર ક્યારેય ભૂલ કરશે નહીં. કોઈ પણ યંત્ર હશે તે પોતે જાતે ભૂલ નહીં કરે, તેને ક્યારેય ખોટું દર્શાવવા માટે તૈયાર કરવામાં આવ્યું નથી. વી કેન નાઈધર લવ, અમે ક્યારેય કોઈને પ્રેમ નથી કરતા. નોટ પીટી, કોઈના ઉપર દયા નથી કરતા. નોર ફરગીવ, કે કોઈના ઉપર અમે માફી પણ દર્શાવી શકતા નથી. કોઈ અમને કહે કે તમે અમને ચાહો છો, એ આ બાઇક તો મને બહુ ચાહે છે, ક્યારે મને નુકસાન કરતું નથી. એક દિવસ રફ ચલાવી જુઓ, બાઇક તમારા ઉપર દયા કરશે નહીં. બરાબર છે? એવી જ રીતે કહે છે કે અમે કોઈના ઉપર માફી પણ આપતા નથી. આપણે એવું કહે કે જો આ મારું મિક્સર ગ્રાઇન્ડર બેન હોય, કોઈક રસોઈ કરતા, જો એમાં હાથ નાખું તો મારા હાથને નહીં કાપે, મને માફ કરી દેશે, એવું કરશે. મિક્સર ગ્રાઇન્ડરમાં હાથ નાખશો તો કપાઈ જશે આંગળા. તો આવી રીતે તે ક્યારેય માફ નહીં કરે. ઇફ યુ મેક સ્લીપ ઇન હેન્ડલિંગ અસ ટુ યુ ડાય. ઇફ યુ મેક સ્લીપ, જો તમે સૂઈ જશો, ઇન હેન્ડલિંગ અસ, અમને કાબૂમાં કરવામાં, અમના સંચાલન કરતાં કરતાં જો તમે સૂઈ જશો, યુ ડાય, તમે મૃત્યુ પામશો. ધો અવર સ્મોક મે હાઈડ, કદાચ અમારો ધુમાડો ભલે છુપાઈ જતો હોય તેમ છતાં, ધ હેવન ફ્રોમ યોર આઈઝ, તમારા આંખો સામેથી સ્વર્ગને છીનવી લેશે. તે તમારી આંખો સામે રહેલું સ્વર્ગ છે તેને અમારો ધુમાડો જે છે, ભલે અમારો ધુમાડો તેને શું કરી દેતો હોય? છુપાવી દેતો હોય. ઇટ વિલ વેનિશ, તે અદૃશ્ય થઈ જશે. એન્ડ ધ સ્ટાર્સ વિલ શાઇન અગેન, ફરીથી તારા ચમકતા હોય એવું દેખાશે. કે ભલે અમારા યંત્રોમાંથી જે ધુમાડો નીકળે છે તે તેને શું કરી દેતું હોય? તમારી સામે રહેલા સ્વર્ગને શું કરી દે છે? એક અદૃશ્ય કરી દે છે. પણ થોડીક જ વારમાં ઇટ વિલ વેનિશ, અમારો ધુમાડો અદૃશ્ય થઈ જશે. એન્ડ ધ સ્ટાર્સ વિલ શાઇન અગેન, ફરીથી તારા અહીંયા શું થશે? ચમકી ઉઠશે. બિકોઝ ફોર ઓલ પાવર એન્ડ વેઇટ એન્ડ સાઇઝ, બિકોઝ કારણ કે, ફોર ઓલ અવર પાવર અમારા બધી જ તાકાત માટે, એન્ડ વેઇટ એન્ડ સાઇઝ અમારા કદ અને અમારા વજન માટે, વી આર નથિંગ, અમે બીજું કંઈ છીએ નહીં, મોર દેન ધ ચિલ્ડ્રન ઓફ યોર બ્રેન, તમારા મગજના એક ઉત્પન્ન થયેલા, તમારા મગજના વિચારોથી ઉત્પન્ન થયેલા એક બાળક સિવાય અમે બીજું કંઈ છીએ નહીં. તો આવી રીતે અહીંયા તે યંત્ર પોતાની જે સિક્રેટ રહસ્ય છે તેને આપણી સમક્ષ રજૂ કરે છે. આપણને એવું હોય છે
કે આ યંત્ર શું કરી શકે છે, આપણા ઉપર એક પ્રકારનું રાજ કરી શકે છે, પણ યંત્ર પોતે કહે છે કે મનુષ્યએ અમને બનાવ્યું છે માટે અમે એક મનુષ્યના વિચારોમાંથી ઉત્પન્ન થયેલા એક બાળક સમાન છીએ, બીજું કંઈ છીએ નહીં, કારણ કે તેના સિવાય અમે કોઈ સંચાલિત કરી શકતું નથી, અમારા ઉપર કોઈ કાબૂ કરી શકતું નથી. તો અમારે તમારું શું કરવાનું છે, તમે જેમ સંચાલિત કરશો તેમ અમે સંચાલિત થઈશું, એવું કહીને પોતે પોતાનું રહસ્ય દર્શાવે છે. તો આ રહી ત્રીજી પોએમ રીડ 3, બરાબર છે. નેક્સ્ટ ટાઈમ ત્રીજા યુનિટ તરફ જઈશું આગળ. ટિલ ધેન ટેક કેર, બાય.